आओ આવતીકાલે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં વિધાનસભાની સામે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ એમના ચરણોમાં પુષ્પાંજલિ કરવા બપોરે 11:30 કલાકે ભેગા થઈએ છીએ બધા જ સાથે મળીને વિવિધ સંગઠનો અને આવતીકાલે ભારત બંધનું એલાન છે એને ખુલ્લું સમર્થન ભારતના એસસી એસટી અને સંવિધાનના જે શુભચિંતકોએ ખુલ્લું સમર્થન આપ્યું છે। ગુજરાતમાંથી વિવિધ સંગઠનોએ 33 જિલ્લાઓએ એસસી અને એસટી સમુદાયના લોકોએ સમર્થન આપ્યું છે। ગાંધીનગરમાં બંધારણીય અધિકાર આંદોલન સમિતિ, ભારતીય સંવિધાન અધિકાર સભા અને બુદ્ધિજીવી યુવા ફોરમ તથા વિવિધ સંગઠનોએ પણ સમર્થન આપ્યું છે। તો આવો આપણે સૌ સાથે મળી શાંતિપૂર્વક રીતે આપણે આ ભારત બંધના એલાનને સમર્થન આપીએ અને એને સફળ બનાવીએ। કારણ કે 1/8/1924ના દિવસે જે એસટી અને એસટી આરક્ષણના વર્ગીકરણ અને ક્રિમિલિયરનો જે નિર્ણય લેવાયો છે એના વિરોધમાં આ ભારત બંધનું એલાન જાહેરાત કરી છે। એટલે ખાસ બુદ્ધિજીવી કર્મચારીઓ, અધિકારીઓ, પક્ષ વિપક્ષના પદાધિકારીઓને વિનંતી કરું છું કે આવો આપણે એક વસ્તુ જાણીએ कि जाति से मिला आरक्षण सबको दिखाई देता है, लेकिन जाति से मिली भेदभाव, जाति से मिला छुआछूत, जाति से मिला अत्याचार किसी को नहीं दिखाई देता। तो आओ सौ साथे मળી બહુ શાંતિપૂર્વક રીતે આપણે ભારત બંધને જે એલાન કર્યું છે એને સફળ બનાવીએ। જય સંવિધાન, જય જય હરવી ગુજરાત, જય ભારત।